આપનું નામ? મારું નામ ભાવેશ ભટ્ટ છે. ભાવેશભાઈ, આજે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો એ બાબતે? ધોરાજી ખાતે ભગવતસિંહજી ગ્રાઉન્ડમાં શ્રી આશીષભાઈ ભટ્ટ તથા ભાવેશભાઈ ભટ્ટ દ્વારા સોઠિયા સિગોર માળવીય બ્રાહ્મણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, જેમાં 6 ટીમ ભાગ લે છે અને 2 દિવસનું છે. આવતીકાલે સેમિફાઇનલ તથા ફાઇનલ છે. એકદમ સારું આયોજન છે અને બધા જ યુવાઓ છે અત્યારે ઉપસ્થિત થઈ અને ભાગ લે છે. કેટલા વર્ષથી આ આયોજન કરવામાં આવ્યું? આયોજન સોઠિયા સિગોર માળવીય બ્રાહ્મણમાં છેલ્લા 22 વર્ષથી આયોજન થાય છે અને ધોરાજી ખાતે આ બીજું આયોજન છે. અને કયા કયા વિસ્તારોની ટીમોએ ભાગ લીધો છે આમાં? અત્રે ઉપસ્થિત ટીમો છે એમાં જૂનાગઢ છે, રાજકોટ છે, ધોરાજી છે, 3 જગ્યાએથી ટીમ છે. વિજેતાઓ થશે તેને શું વિતરણ કરવામાં આવશે? વિજેતાઓને ટ્રોફીનું વિતરણ છે આપણે અહીંયા ધોરાજીમાં. મારું નામ આશીષ લલિતભાઈ ભટ્ટ. સાહેબ, ખાસ કરીને પૂછવા માંગ્યા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો એ બાબતે? આમની પહેલાં મેં 2011 અને 2012ની સાલમાં ભૂતકાળની અંદર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આપણા સૌરાષ્ટ્રની આજુબાજુના બધા વિસ્તારના છોકરાઓ, અમારા શ્રી સોરઠિયા સિગોર માળવીય બ્રાહ્મણના બધા યુવાઓ અને વડીલોના બધાના સાથ સહકારથી આ ત્રીજી વાર અમને ધોરાજીની અંદર આ આયોજન કરવાનું અમને આ સોપાન મળ્યું છે અને અમારા બધા વડીલોના અને બધા યુવા મિત્રોનો સાથ સહકારથી આ ધોરાજીની અંદર ત્રીજી વાર હું અને મારો નાનો ભાઈ ભાવેશભાઈ અને મારા બધા પરિવારના સભ્યોના સહકારથી આ ત્રીજી વખત અમે આ યજમાની પદ ભોગવું છીએ. આ સમયે તમને કેવું લાગી રહ્યું છે? બહુ ખૂબ જ આનંદ થયો. બધાનો, અમારા જે પરિવારના બધાનો સાથ સહકાર, અમારા વડીલોનો સાથ સહકાર અને અમારી જે આ ક્રિકેટ રમનારા બધા યુવાઓના ઉત્સાહથી અમને આ આયોજન કરવામાં ખૂબ જ મજા આવી છે અને અમારા બધા યુવાઓએ અને વડીલોએ અમને આયોજનમાં ખૂબ જ મદદ કરી છે અને જેથી કરીને આયોજન અમે સક્સેસ કરી શક્યા છીએ. આ ટુર્નામેન્ટની અંદર કેટલી ટીમો સહભાગી બની છે? આ ટુર્નામેન્ટની અંદર હાલ અત્યારે 6 ટીમ સહભાગી બની છે અને આ ટુર્નામેન્ટ લીગ મેચની જેમ રમાયેલી છે અમે, કે જેમ કે જે આઈસીસી જે વર્લ્ડ કપ 11ની વર્લ્ડ કપ ટુર્નામેન્ટની અંદર જે રીતનું આયોજન હોય ને, આ એ રીતના લીગ મેચ રમાડી છે કે એક ટીમને 2 મેચ રમવામાં આવે છે. જેમ વર્લ્ડ કપની અંદર જે રીતે લીગ મેચ રમાડવામાં આવે છે એ જ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ લીગ મેચની અંદર જે પહેલાં લીગ મેચની અંદર જે 4 ટીમો એમાં વિજેતા થશે એમને સેમિફાઇનલ રમાડવામાં આવશે અને સેમિફાઇનલ મેચની અંદર જે વિજેતા 2 ટીમો થશે એની બંનેની વચ્ચે ફાઇનલ મેચનો રાઉન્ડ રમાડવામાં આવશે.